નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક ભાઈ બહેનો. વેકેશન ખુલી ગયું છે. આપણે ગણેશ ઉત્સવ પણ ઉજવી લીધો. હવે આપણે અભ્યાસમાં લાગી ગયા છે. આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે અને પહેલા ધોરણમાં અથવા બીજામાં પ્રજ્ઞા અભિગમમાં જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આપણે ચિત્ર વાર્તાઓ રજૂ કરીશું. આ ચિત્ર વાર્તાનું સાહિત્ય છે તે GCERT ગાંધીનગર દ્વારા પૂરું પાડવામાં આવેલું છે. વર્ષ 2020-21ના વર્ષમાં આ સાહિત્ય શાળામાં મોકલવામાં આવેલું હતું. જે શાળામાં આ સાહિત્ય છે તેઓ તેમનો પ્રત્યક્ષ ઉપયોગ કરી શકે છે, પરંતુ આ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તેઓ આ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને ચિત્ર વાર્તા રજૂ કરી શકે છે, તેમજ ચિત્ર દર્શાવીને તેમને પ્રશ્નોત્તરી કરી શકે છે. તો ચાલો આપણે એક પછી એક ચિત્ર વાર્તાઓ નિહાળીએ. આ ચિત્ર વાર્તા લેખિત સ્વરૂપે પણ આપવામાં આવેલી છે. તો ચાલો આપણે ચિત્ર વાર્તા એક પછી એક ચિત્ર જોતા જઈએ અને ચિત્ર વાર્તા રજૂ કરતા જઈએ. વિદ્યાર્થીઓને વધુ પ્રશ્નોત્તરી મળી રહે એના માટે આ ચિત્ર વાર્તામાં થોડુંક વધારાના શબ્દો ઉમેરવામાં આવે તો ક્ષમ્ય કરશો, પરંતુ મૂળ વાર્તાનો માર્ગ જળવાઈ રહે તે રીતે આપણે વાર્તા રજૂ કરીશું. અને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે શિક્ષક મિત્રો પાસે અમારા વોટ્સઅપ નંબર છે તેમના તો અમે બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા આ લિંક મોકલીએ છીએ, પરંતુ જે અમારા સંપર્કમાં નથી તેઓને પણ વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્લેલિસ્ટમાં જોશો તો તમને ઘણા બધા બાળકોને ઉપયોગી થાય તેવા વિડીયો મળી રહેશે. તો ચાલો રાહ કોની જોઈએ છે, આપણે ચિત્ર વાર્તાનો આનંદ માણીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી વાર્તા જોઈએ, ચકલીબેનની વાર્તા. એક ચકલીબેન તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાર પછી પાણી પીતા પીતા તે તળાવમાં ડૂબવા લાગી. ચકલીબેનને તરતા તો આવડતું ન હોય. થોડી વારમાં એટલામાં ત્યાં એક બિલાડીબેન આવ્યા. આ દ્રશ્ય જોયું બિલાડીબેને. ચકલી બોલી, બહેન મને બહાર કાઢી લે. બિલાડી બોલી, બહાર તો કાઢી દઈશ, પરંતુ હું તને ખાઈશ. ચકલી બોલી, સારું, મને ખાઈ લેજે. બિલાડીએ ચકલીને બહાર કાઢી. બિલાડી બોલી, હવે ખાઓ. ત્યારે ચકલીબેને જવાબ આપ્યો. ચકલી બોલી, પહેલાં મને સુકાઈ જવા દે, પછી મને ખાજે. અત્યારે તો પીછા તારા મોઢામાં ફસાઈ જશે. આ સાંભળી બિલાડી શાંત રહી. બિલાડી રાહ જોતા જોતા સૂઈ ગઈ અને ચકલીબેનના પીછા સુકાઈ ગયા. ચકલી સુકાઈને ફર કરીને ઉડી ગઈ. આવી રીતે ચકલીબેને પોતાને ચતુરાઈથી બિલ્લીબેનને મૂર્ખ બનાવ્યા. ચિત્ર વાર્તાના બધા પાના પૂરા થયા પછી આ રીતે છેલ્લા પાને આ ચકલીબેનની વાર્તા આપવામાં આવેલી છે. તો શિક્ષક મિત્રો, તમે પણ આ વાર્તા વાંચીને વધારે ખૂબ જ સારી રીતે બાળકો સમક્ષ રજૂઆત કરી શકો છો. તો ચાલો આપણે હવે ચકલીબેનની બીજી વાર્તા માણીએ. બીજી વાર્તાનું નામ છે ચકલીનું મોતી. ચકલીબેનની વાર્તા બહુ ગમી ને, તો ચાલો આપણે બીજી વાર્તા કરીએ. એક ચકલીને ક્યાંકથી એક મોતી મળ્યું. ચકલી તેને પોતાના નાકમાં પહેરી લીધું. પછી તે રાજાના મહેલ પર જઈને બેસી ગઈ. તેને ગીત ગાયું, હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. આ સાંભળી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે પોતાના માણસોને કહ્યું, ચકલીનું મોતી છીનવી લો. તેમણે જઈને ફટથી ચકલી પાસેથી મોતી છીનવી લીધું. મોતી તેમણે રાજાને આપ્યું.
હવે ચકલી બીજું ગીત ગાવા લાગી. રાજા ભિખારી મારું મોતી છીનવી લીધું. આ સાંભળી રાજાને શરમ આવી. રાજાના માણસોએ ચકલીને મોતી પાછું આપ્યું. મોતી મળવાથી ચકલી ગાવા લાગી. રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું. આ સાંભળી રાજા તો ગુસ્સામાં લાલ થઈ ગયા. તેણે ચીસ પાડીને કહ્યું, આ બદમાશ ચકલીને પકડી લાવો. તેના માણસો ચકલીને પકડવા ગયા. ચકલી ફર કરીને ઉડી ગઈ. રાજા હાથ ઘસતા રહી ગયા. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે ચકલીબેન બંને વાર્તામાં ખૂબ જ બુદ્ધિશાળી નીકળ્યા.